દોસ્તો જો આજે આપણે વાવવાનું છે ઘાસ અને પહેલો ટ્રાય છે આજે સ્પ્રિન્ટ ગોલ્ડ છે બિયારણ ચૂંટણાથી લાવ્યા છીએ અમે અને પહેલો ટ્રાય છે તો કદાચ તમે પણ આ ખેતી કરી હોય અને આ વાવ્યું હોય તો કોમેન્ટ કરજો અને વાવીએ છીએ જોવા છીએ બીજું વાવવાનું છે બરાબર હાઇબ્રિડ છે અને 12 મહિના સુધી ગમે એમ વાટો 10 થી 12 મને એવું કહેવામાં આવ્યું કે 12 તો વાટ વટાય જ છે તો દોસ્તો 10 થી 12 વાટ ઓના વટાય છે પહેલો ટેસ્ટ છે સ્પ્રિટ ગોલ્ડ અને 1 વીઘામાં 4 કોથળીઓ જુઓ મારો અડધો વીઘો વાવવાનું છે બીજી લસકા બાજરી ઊભી કરવાની બીજી લસકા બાજરી કરવાની તો દોસ્તો જુઓ આર્ય આ તમે વાવ્યું હોય અને એનો અનુભવ કર્યો હોય ભાઈ કે કેટલા વાટ વટાય છે અને કેવું રિઝલ્ટ મળે તો કોમેન્ટ જરૂર કરજો અમે પહેલી વખત ઓની ખેતી કરીએ છીએ ભેંસો માટે એવું કહેવું છે કે ગાયોનું અને ભેંસોનું બહુ ગળપણવાળું આવે છે અને અમારા એક મિત્રએ કીધું છે અમને એટલા માટે ઉપયોગ કરીએ છીએ તો તમે પણ કદાચ કર્યું હોય તો કહેજો હવે બીજી એક વાત છે કે આની અંદર આપણે ચૂનો આ ચૂનો નાખવાનો છે બે જ નાખવાનો વધારે નહીં નાખવો ચૂનો નાખવાનું કારણ એ છે કે ઠંડી હજી થોડી પડે છે એટલે દોણે ઉજી જાય કદાચ તમે પણ આવો પ્રયોગ કરતા હોય કર્યો હોય તો કેવો છે આનો પ્રયોગ એ પણ કોમેન્ટ કરજો ચૂનાની ટોટી આપણે જે બુધાલા લંકા ચૂનો ખાઈએ છીએ એ રહ્યો ચૂનો બીજો કોઈ નહીં મિક્સ કરી દેવાનો અને પછી પૂંખી અને ટ્રેક્ટર પછી મોટું થાય એટલે એનો વિડીયો બનાવ્યો હો બ્લોગ બનાવે એનું રિઝલ્ટ કેવું મળે સાહેબ પશુપાલનો માટે ખાસ વિડીયો સારો અડધા વીઘા જમીનમાં તમે 10 ભેંસો આ ઘાસથી રાખી શકો એવું મને કહેવામાં આવ્યું છે એટલે અડધો વીઘો ટ્રાય કરવાનો આપણે ટેસ્ટિંગ આ ઘાસનું ટેસ્ટિંગ ચાલે એક બીજી થોડી પડી જો એક બીજી લાવ્યા છીએ 2 થેલી 2 થેલી લાવ્યા છીએ અને આ બાજરીમાં ચૂનો નાખી દીધો લસકા બાજરી પણ ભેગી પૂંખવાની કદાચ ના ઉગે અને માફક ના આવે વાતાવરણ ફેલ જાય તો પેલી લસકા બાજરી તો ઉગવાની ના વજાવું જો આવડી ચૂનો મિશ્ર કરવાનો આપણે મિશ્રિત બુધાલાલ તમાકુ વાળો ચૂનો બીજો કોઈ નહીં કોઈ કેમિકલ નહીં કારણ કે જમીનની અંદર આ બિયારણ હંગાત જે ઠંડી પડે છે ને ઠંડી એટલે કદાચ બહાર ના નીકળી શકે તો એના માટે આપણા ચૂનો આવડી મિક્સ કરી દેવાનો બધાને જોજો હા હાલ મિક્સ થઈ જાય ચૂના મિશ્રિત તમાકુ ચૂના મિશ્રિત બુધાલાલ ચૂના મિશ્રિત ગહેરો એટલે જો આ ચૂનો આપણે અંદર નાખી દીધો એટલે આ જમીનમાં 2 દાડા રહ્યા ને એટલે ચૂનો ગરમી પકડે એટલે ગરમી પકડે એટલે મને જોવો ગરમી અને આજે ગરમીમાં સરસ બિયારણ ઉગી જાય તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી અને અમને સપોર્ટ કરજો ભેંસોના ગાયના વિડીયો બહુ જોવો એટલે આ નવો ટ્રાય છે એટલા માટે વિડીયો બનાવીને આ ઘાસનું કેવું રિઝલ્ટ મળે છે એ તો તમે વિડીયોમાં આગળ જોવો જ બીજી તૈયાર થાય